તો ફ્રેન્ડ્સ, જય માતાજી, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ગાઈસ, હું પણ મજામાં જ છું ને આજે છે છઠ. તો ગાઈસ, આપણે અત્યારે છઠની રસોઈ બની ગઈ છે. અડધી બની ગઈ છે, અડધી બનાવવાની છે. અને આમ ને તો અહીંયા ચા નાસ્તો ચાલી રહ્યો છે. ચા નહીં પીધી? તો શું કરો? ચા પીવી કરે. તો ગાઈસ, આજે તો ઘરમાં બધું ભડાભૂટ છે. આજે તો ભડાભૂટ છે, બહુ વરસાદ પડ્યો છે. અને ગાઈસ, અહીંયા આપણે બની રહ્યા છે વડા. અહીંયા તમે જોઈ શકો છો, આપણે અહીંયા વડા બની રહ્યા છે. શું શું બનાવ્યું છે એ તો આપણે આગળ વિડીયોમાં જણાવીશું, જેમ જેમ બનાવીશું એમ. અને અહીંયા હાંડવાનું પલાળીને મૂક્યું છે, હાંડવો બનાવવાનો છે. હવે ફરસી પૂરી રેડી કરી છે. પછી આપણે હાંડવાનો મસાલો કરીને હાંડવો વઘારી નાખીએ. પછી થેપલાની તૈયારી કરીએ. હજુ ભીંડા સુધારવાના છે, ભીંડાની કઢી બનાવવા માટે. એવું બધું કંઈક બનાવશું. શું બને તો હવે સાંજે જ ખબર પડી જાય, કારણ કે આ તો કંઈક વિચાર થાય કે આ બનાવી દઈએ, તો પછી બનાવવાની ઈચ્છા થઈ જાય તો બનાવી દઈએ. એટલે ફાઇનલ તો મોડા જ ખબર પડશે હવે કે શું શું બને છે. તહેવારમાં બધું તહેવારે કેવા આવે છે ને, બધું બનાવીને ખાવાનું. આજે તો બધા જ લેડીઝ નવરા નહીં હોય, બધા જ બનાવવામાં હશે બિઝી. એમ તો ક્યારની આજે આમ તો ઘૂઘરા તો કાલે બનાવી દીધા હતા સાંજે આપણે, એટલે શાંતિ હતી. બાકી ઘૂઘરામાં પણ બહુ રામાયણ હોય છે, કારણ કે ઘૂઘરામાં પાછું ભરવાનું વણવાનું બહુ તકલીફ થાય ઘૂઘરામાં. તો ઘૂઘરા આપણે કાલે બનાવી દીધા હતા. તો ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયોની અપડેટ હું તમને આપું વિડીયોમાં. ચલો. હા, આજ તો સવારના અમે રાંધીએ છીએ. આજ તો અમારા રાજુબા થેપલા બનાવે છે. જુઓ, રાજુબા પહેલી વાર થેપલા બનાવ્યા એમ. આજે થેપલા બનાવ્યા. હાય કેમનું કરવાનું? રીશુ ટાટા. હા, દીપિકા બેન બરાબર શેકજો પાછા. કાચા ના રે. કોણ બોલે છો? ગણપતિ બનાયા. ચા માસી કીધું તે મને. આપણો હાંડવો પણ રેડી થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો. જવા માટે રેડી થઈ ગઈ છે. નહીં નહીં તમે લગો ટેબ્લેટ દેખે છે ભાઈ. લે લકી ભાઈ તો ફોન જ દેખ કરે છે આખો દાડનું. શું કરીએ? ને તું છે મારા પપ્પા. ગાઈસ, અત્યારે હવે આપણે થેપલા બનાવી રહ્યા છે. ભાખરી બનાવી ચૂલા ઉપર, હવે થેપલા બનાવી રહ્યા છે. મમ્મી મને કશું નાખ્યું. તો ગાઈસ, 8 વાગી રહ્યા છે ને અત્યારે બધા જમવા બેસી ગયા છે. તો હાલો જમવા. આજે છઠની રસોઈમાં બનાવ્યું છે. નિયતિને કંઈ ખાવાનું નથી આપ્યું, જોઈ લો. હા જોયો. નિયતિને આજે ખાવાનું મનાય છે. હા. ચાલો બધા જમવા માટે. થેપલા છે, ખોખા પાક, હાંડવો, પછી ઘૂઘરા બનાવ્યા હતા, પછી પત્તરવેલીના પાતળા, ફરસી પૂરી, લકીએ શું લીધું છે? ગોળ, રોટલી છે, મરચા છે, વડા, લકી આખો કઢી. લકી વોમ બ્લાસ્ટ કરી નાખે. તો હાલો જમવું હોય તો છે, જોઈ લો. હજુ મારે બાકી, હજુ ખીર બાકી રહી છે. ટોટલ કેટલી વસ્તુ? 10 ખીર બાકી હજુ. 11 અને 12 વસ્તુ. હેલો ગાઈસ, આજે મને કશી ખાવાનું આપ્યું નથી. આટલું બધું ખાવાનું આપ્યું છે, જો તો ખરી ડીશ. પણ
કેટલું બધું ખાવાનું આપ્યું આ જો આ ડીશ જો આ કેટલું બધું ખાવાનું આપ્યું જો તું ગણ કેટલું વસ્તુ છે જો ગણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વસ્તુ છે અને હજી ખીર રહી વડી શું કહેવા ખાવાનું નહીં આપ્યું એવી રીતે ઊભો ના થાય બંધ કર શું કરું તો અહીંયા નહીં તઈ અહીંયાનો પાણી જે લાવે પહેલા ચડાવી દીધો ઉતાવળ રાખો ઊભા થઈને દર્શન ફટાફટ તો અહીંયા બીજું પણ કંઈક લાવ્યા છે શું છે લકી નીચે કરતો નીચે કરો તો ખબર પડે દેખાય તો જો અહીંયા લકીરાજ કેકડો બતાવું છું કેકડો બતાવે છે આ નવું કંઈક લાવ્યા છે પાછું રમકડું લકીરાજ મેળામાં ગયો હતો હું અને નિયતિ મેળામાં નહોતા ગયા ત્રણ આવે કારણ કે એક લગાવીએ આની અંદર તો મસ્ત મસ્ત ગાડીઓ આવે છે રોકેટ વરસાદ ચાલુ હતો એટલે હું નિયતિને લઈને નહોતી ગઈ એ નહીં કાળા કાળા કાંજી વાળું ગા રિમિક્સ સોંગ છે નિયતિએ રિમિક્સ સોંગ બનાવી દીધું છે બરકત નખો કે વાહ 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 કાલની પ્રેક્ટિસ ચાલી રહી છે કાલે જન્માષ્ટમી છે નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મલ જા ખડખડતા ગોમતી ના પીર ને જો ઠાકર નો જા બેલે રાય
દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દેહુર ધાધડિયાનો ડોલડિયો ને પછી અવતારી જન્મી જ્યાં મોગલ આય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. વાહ 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 વાહ, મસ્ત મસ્ત મસ્ત. 10મા જ્યોતિર્લિંગ જ્યાં ડાઢો છે શિવ, એની કૃપાથી છે જગન્નાથ જીવ. નાગેશ્વર ઘોડાની મૂર્તિ દર્શાય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દવડિયા ધરતીને દવડાયના લોક. પછી બસ હવે ચાલશે. સરસ સરસ. સો ગાઈસ, આજે સાતમનો મેળો હતો તો લકીરાજ માઇક લઈ આવ્યો અને બીજું આ પ્રોજેક્ટર વાળી લાઈટ છે. બસ ચલો હવે લાઈવ કરવાનો છે, ટાઈમ થઈ ગયો છે. બાય બાય કરી દો. હેલો ગાઈસ એન્ડ બાય બાય. કાલે મળીશું. ગુડ નાઇટ કર દો. જય માતાજી. સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે જઈશું મેળામાં અને જન્માષ્ટમી છે કાલે. જન્માષ્ટમી છે.